નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા નામની જે ક્રિકેટ મેદાનથી લઈને રાજકારણ સુધી દરેક જગ્યાએ ચર્ચામાં રહે છે। રવિન્દ્ર જાડેજાની પત્ની અને જામનગરની વિધાનસભા સભ્ય રીવાબા જાડેજાની। આ મિત્રો, રીવાબા જાડેજા હવે બની ગઈ છે ગુજરાત સરકારની નવી મંત્રી। તો ચાલો જાણીએ કે પછી બન્યા બાદ એટલે કે મંત્રી બન્યા બાદ તેમણે શું કહ્યું અને શું સંદેશ આપ્યો। રીવાબા જાડેજા 2019માં પ્રથમ વખત રાજકારણમાં સક્રિય બની હતી। તેઓ ભાજપ સાથે જોડાયા અને થોડા વર્ષોમાં જ જામનગરની વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી। તેમની જીત પછી ઘણા લોકોએ કહ્યું કે રીવાબા જાડેજા માત્ર રવિન્દ્ર જાડેજાની પત્ની નથી, પરંતુ પોતાની ઓળખ બનાવી શકે તેવી રાજકીય નેતા છે, અને એ વાત સાચી સાબિત થઈ ગઈ છે। કારણ કે આજે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં રીવાબા જાડેજાને મંત્રીપદ મળ્યું છે। મંત્રીપદની શપથ લીધા બાદ રીવાબા જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, મારે ગુજરાતની પ્રજા માટે ઈમાનદારીથી સેવા આપી છે। હું યુવાનો, મહિલાઓ અને ગ્રામ વિકાસ માટે કામ કરીશ। તેમણે વધુમાં કહ્યું છે કે હું આ પદની જવાબદારી સમજીને લોકોની વચ્ચે રહીને કામ કરીશ। રાજકારણમાં મારા માટે સેવા છે, સત્તા નહીં। આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રીવાબા જાડેજા હવે નવા ભૂમિકા માટે તૈયાર છે। રીવાબા જાડેજાને મંત્રીપદ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાને જોવા મળી રહી છે। એક તરફ લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક કહી રહ્યા છે કે આ રવિન્દ્ર જાડેજાની લોકપ્રિયતા માટે ફળ છે। જામનગરમાં તેઓ ખુશીના માહોલમાં ફટાફટ ફોડાયા અને લોકો બોલ્યા, આ હવે આપણી બેન ગુજરાતને આગળ લઈ જશે। સ્ત્રોતો અનુસાર રીવાબા જાડેજાને મહિલાઓના કલ્યાણ, શિક્ષણ અને ગ્રામ વિકાસ માટે વિભાગો પર ધ્યાન આપવાની તક મળી છે। તેમના રાજકીય સફરની શરૂઆત ખૂબ જ ઝડપથી થઈ છે અને રીવાબા બધાની નજર રહે છે કે તેઓ કઈ રીતે કામ કરે છે। તો મિત્રો, આ હતી રીવાબા જાડેજાની નવી રાજકીય સિદ્ધિ વિશે સંપૂર્ણ માહિતી। તો તમે શું માનો છો? જાડેજા ખરેખર ગુજરાતની નવી મહિલા શક્તિ બની શકે છે? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। હું માત્ર એક નામ નથી, હું ગુજરાતની દીકરી છું અને ગુજરાત માટે કામ કરવા તૈયાર છું। શપથ સમારંભ દરમિયાન રીવાબા જાડેજા ખૂબ જ શાંત અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાય। શપથ લીધા બાદ તેમણે મીડિયાને કહ્યું, મારે આ પદનો ઉપયોગ જ જનસેવા માટે કરવો છે। મને ગુજરાતની મહિલાઓ અને યુવાનો માટે કંઈક નહીં કરવું છે। આ શબ્દો માત્ર રાજકીય નથી, એ એક પ્રતિજ્ઞા છે, એક મહિલા નેતાને જે ગુજરાતનો નવો દિશા આપે દિશે છે। જ્યારે રીવાબા જાડેજાને મંત્રી પદ મળ્યું ત્યારે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી, તમારી મહેનત અને સમર્પણ હવે ફળ આપ્યું છે, હું તમારા પર ગર્વ અનુભવું છું। આ પોસ્ટ વાયરલ થઈ ગઈ, લાખો લોકો લાઈક કરી અને ટિપ્પણીમાં એવું લખ્યું કે જાડેજા દંપતી હવે ગુજરાતના નવા પાવર પર કમાલ કરશે। જામનગરમાં તો ખુશીના માહોલમાં ફટાકડા ફોડાયા અને સ્થાનિક મહિલાઓને મીઠાઈ વહેંચી। આવી ખુશી ભાગ્યે જ જોવા મળે। સ્ત્રોતો કહે છે કે રીવાબા જાડેજાને મહિલા કલ્યાણ, શિક્ષણ અને ગ્રામ વિકાસ માટે જ મહત્વના વિભાગોમાં સ્થાન મળી શકે છે। તેમણે પહેલેથી સ્પષ્ટ કર્યું છે કે તેમની પ્રથમ પ્રાથમિકતા શું છે, યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ, ગ્રામ્ય વિસ્તારમાં મહિલા સ્વરોજગાર અને શાળામાં શિક્ષણની ગુણવત્તા વધારો। તેમણે કહ્યું, એક મહિલા જો બદલાવ લાવે તો આખો સમાજ બદલાઈ જાય છે, અને એ જ વિચાર સાથે રીવાબા જાડેજા હવે કામ કરવા શરૂ થઈ રહી છે। રીવાબા ગુજરાતની નવી આશા છે, આવી મહિલા નેતાઓ જ દેશને આગળ લઈ શકે। તો મિત્રો, રીવાબા જાડેજા માત્ર ક્રિકેટર વાઇફ નથી, પણ એક શક્તિશાળી મહિલા નેતા છે જે ગુજરાતને નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે। તમે શું માનો છો? રીવાબા જાડેજા આગામી દિવસોમાં રાજ્યની સૌથી પ્રભાવશાળી મહિલા નેતા બની શકે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની ઉપર પડે અને તમે તેને નિહાળી શકો। જય હિન્દ, જય ગુરુ ગુજરાત।